વડોદરા મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી. મેયર તરીકે ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષ નેતા સ્વતાબેન માછી, દંડક વિજયભાઈ ચૌહાણ. વડોદરા મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોએ સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો. પદભાર સંભાળ્યા બાદ નવા મેયર ગીતાબેન મકવાણા અને ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ શહેરના વિકાસ કાર્યો, સ્વચ્છતા, રોડ રસ્તા, ટ્રાફિક વ્યવસ્થા, પાણી અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આદિત્યભાઈ પટેલે જણાવ્યું કે જનતાના વિશ્વાસ પર ખરા ઉતરવું તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે અને ટીમ ભાવનાથી કામગીરી કરવામાં આવશે. નવા હોદ્દેદારોની જાહેરાત બાદ ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. પ્રદેશ મોવડી મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જે આગેવાનોથી લઈને નાના કાર્યકર્તાઓ અને જનતાનો બી હું આભાર માનું છું કે જેના લીધે મારી આ પસંદગી કરવામાં આવી છે મેયર તરીકેની. તો હું એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે મારી જે જવાબદારી જે છે આપી છે મને, તો એને હું પૂરી નિષ્ઠાથી અને પૂરી ઈમાનદારીથી નિભાવીશ. રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા.